તમે જોતા હશો ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, મોટા ભાગના નેતાઓ અલગ અલગ રીલ્સ બનાવે છે. યુટ્યુબ પર તમે જુઓ ને, યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટા ઉપર વાત કરતા હોય, ચાલતા હોય, હીરોની જેમ બધી વસ્તુ કરતા હોય, પોતાને નાયકની જેમ, એના ધારાસભ્યો અલગ અલગ જુઓ, અલગ અલગ રમણીય સ્થળ ઉપર એમને ખબર છે જેનજીને જે આંખોને ગમે ને એવી વસ્તુ એક્શન શોર્ટ્સ ને આ બધું કરે. હર્ષ સંઘવી એક જગ્યાએ ગીત ગાતા હતા. મિલેનિયલ. હા, મિલેનિયલ કે મને તો ઝેન્ઝી લાગે છે. એટલે એ ગીત ગાતા હતા અને તિરંગા ઝંડા આડા મૂકેલા. એટલે જેને બી એડિટ કર્યું હશે એને જોઈને તિરંગા ઝંડા આવી રીતે મુકાય નહીં, અથવા એને હાથમાં રખાય, સીધું રખાય, એને આમ ઝુકાવાય નહીં ને કોઈ મંત્રીની સામે, એટલે અપમાન થયું. પણ મૂળ વસ્તુ એ છે કે આ સરકાર અંગ્રેજો કરતા બી ખરાબ છે એવું ખેડૂતો કહે છે. ગાંધીનગર આવવા દેતા નથી. આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું ટ્રેક્ટર આંદોલન આપણે જોયું, કેટલા ઉત્સાહ સાથે ખેડૂતો આવ્યા હતા અને પોલીસ એને શું કરી, જે બી એ લોકો પહોંચ્યા નહીં. ધારા 163 લગાવી દે છે. લોકોને ખબર પડે મારા માટે સારું શું છે, ખોટું શું છે. લોકોને ખબર પડે કે ખાંડ જો 80 રૂપિયા થાય તો અબ્દુલના પરિવારને બી 80 રૂપિયા મળશે, અનિલના પરિવારને બી એટલા જ રૂપિયા મળશે. તમે મંદિરના નામે વોટ આપો, ઓકે ઠીક છે, તમારો આસ્થાનો ધર્મ હોઈ શકે છે, પણ તમે મસ્જિદ તોડીને કોઈને કોઈને ધર્મનું અપમાન કરીને જો તમે કરવા જાઓ પોતાની વાહવાહી કે અમે શ્રેષ્ઠ છીએ, તો એ ખોટું છે. સરકાર ઈચ્છે છે કે કોઈ પણ ચૂંટણી પંચનું એવું આંટીગૂંટી લાવીને આ સમગ્ર વસ્તુ એમને જવા, જેથી નીલ રાખી શકાય એ આખી જગ્યાને. અને એનો જે ખાલીપોનો ઉપયોગ છે જે ત્યાં ગાયબ રહે, એનો ફાયદો શું? તો ત્યાં તમે બાકી જે આદિવાસી નેતાઓ છે જેમ કે મનસુખ વસાવા કે બીજા નેતાઓ, એમને એક્ટિવ રાખીને એમની જગ્યા પૂરી કરી શકાય. બહુ મોટા નેતા તરીકે, બહુ મોટા ગજાના નેતા તરીકે એમને લાભ અપાય છે. એ જેલમાં રહે ના રહે એ ફાયદો થશે એનાથી ના થશે, પણ મોટો ફાયદો તરીકે જેલમાં રહેવાથી થઈ રહી છે. આમ આદમી પાર્ટીને જે ફાયદો થઈ રહ્યો છે, લોકલ નેતા કે મોટા એ ઓટોમેટિક રાષ્ટ્રીય નેતા ધીરે ધીરે બનતા જઈ રહ્યા છે. આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં, ચા કરતા કેટલી ગરમ. આ કેટલીઓનું કામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખીચડી ખાય છે, સાદું ખીચડી અને સાદી રોટલી, આ બધું ખાય છે. એમાં જીવનનું તમે ડાયટ વાંચો તો એવું છે સામાન્ય સાથે. હવે એમને મોદી સાથે તમે મચ્છીને જોડો, મછલી. હા, નરેન્દ્ર મોદી મટન માર્કેટ આવશે. હા, આવી જશે. નરેન્દ્ર મોદી મટન માર્કેટ, નરેન્દ્ર મોદી ચિકન માર્કેટ, પછી પેલું નરેન્દ્ર મોદી પાંજરાપોળ, ઝીંગા માર્કેટ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં. અને સૌથી પહેલો સવાલ છે સર, આરએસએસ ને લઈને આજે મણિનગરમાં આપણે જ્યારે આ શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે બેઠક પૂર્ણ થઈ જશે. આરએસએસ અને બીજેપીના મંત્રીઓની અમદાવાદના મણિનગરમાં આરએસએસ નું જે હેડક્વાર્ટર છે જ્યાં ત્યાં મીટિંગ છે, અને મુખ્ય મુદ્દો તો જેન્ઝી રહેવાનો છે કે કેવી રીતે આપણે જેન્ઝીને આકર્ષિત કરી શકાય. મુખ્ય મુદ્દો જેન્ઝી તો છે, મુખ્ય મુદ્દો છે 2027. ચિંતા આરએસએસ ની બી હોય. તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા માય ફ્રેન્ડ્સ કહીને વડાપ્રધાન આવ્યા, જ્યારે એ હારી ગયા, બીજી ભાષામાં કહ્યું તો જેન્ઝીઓ સામે સરકાર આખી હારી ગઈ અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું. એના પછી આરએસએસના વડા 75 વર્ષના મોહન ભાગવત, એમણે પણ જેન્ઝીઓ સાથે ચર્ચા કરી અને કીધું કે ના, એ તો બહુ સારું કામ કર્યું, એમણે આંદોલન કરીને, બોલવાનો તો અધિકાર છે, અમારા કરતા વધુ ઈમાનદાર છે, એવું બધું બોલ્યા હતા. એટલે આપણે એવું માનીએ કે એ બેમાન હતા, એમની પેઢી બેમાન છે. 75 વર્ષની કે સૌથી ઈમાનદાર પેઢી જેન્ઝી છે. બસ એ બધી વસ્તુ એમણે કહી હતી. હવે એમને ખબર છે કે ખાલી બોલવાથી કામ ચાલે નહીં, એને ગ્રાઉન્ડ ઉપર ઉતારવું પડશે. હવે તમે જોતા હશો ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, મોટા ભાગના નેતાઓ અલગ અલગ રીલ્સ બનાવે છે. યુટ્યુબ પર તમે જુઓ ને, યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટા ઉપર વાત કરતા હોય, ચાલતા હોય, હીરોની જેમ બધી વસ્તુ કરતા હોય, પોતાને નાયકની જેમ, એના ધારાસભ્યો અલગ અલગ જુઓ, અલગ અલગ રમણીય સ્થળ ઉપર એમને ખબર છે જેનજીને જે આંખોને ગમે ને એવી વસ્તુ એક્શન શોર્ટ્સ ને આ બધું કરે. પહેલા કેવું હતું, નિશ્ચિત મંત્રીઓ કરતા હતા પોતાને હીરો નાયક બતાવવા માટે. ત્યારે બધાને સૂચના આપી તમે જાઓ. પહેલા તો મોદી, શાહ, હર્ષ, ભૂપેન્દ્રભાઈ. હા, ગુજરાતમાં વાત કરીએ તો એ ચાર જણા લોકપ્રિય.
હવે સ્થિતિ કે છે, તમામ ધારાસભ્યોને એમણે સૂચના આપી છે, તમામ મંત્રીઓને એમણે કીધું તમે કામ કરતા હો, જેથી તમે સોશિયલ મીડિયામાં જાઓ અને સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટામાં બધામાં, જેથી ઝેન્ઝીઓની નજર પડે તમારા ઉપર અને ઝેન્ઝીઓ તમારાથી આકર્ષાય. કારણ કે સ્વાભાવિક છે ભાઈ, લાખો કરોડ રૂપિયા ખર્ચો કરો છો તમે, તમને શું લાગે છે રીલ્સ એમને એમ બને છે ના? એના માટે તમારે એક વ્યક્તિ, હા સમજો, એના માટે તમારી સિસ્ટમ જોઈએ, એક વ્યક્તિ જોઈએ, સૂઝ જોઈએ. મૂળ તો હા, કેમ કહું છું સૂઝ હોવું જોઈએ. 14મી ઓગસ્ટથી આપણા ઝેન્ઝી મંત્રી હર્ષ સંઘવી એક જગ્યા ગીત ગાતા હતા. મિલેનિયલ, હા મિલેનિયલ છે, મને તો ઝેન્ઝી લાગે છે. એટલે એ ગીત ગાતા હતા અને તિરંગા ઝંડા આડા મૂકેલા. એટલે જેને બી એડિટ કર્યું હશે એને જોઈને કે તિરંગા ઝંડા આવી રીતે મુકાય નહીં, અથવા એને હાથમાં રખાય, સીધું રખાય, એને આમ ઝુકાવાય નહીં અને કોઈ મંત્રીની સામે, એટલે અપમાન થયું. એટલે એ બુદ્ધિ જોઈએ તમારે, એવું નહીં ખાલી ગીતો ગાઈ દો. હર્ષભાઈને પ્રોપર વિડિયો એડિટર જોઈએ છે. હા, એની પ્રોપર વિડિયો એડિટર જોઈએ છે. એમને કહેજો, જો આપણે તો સપ્લાય કરી શકીએ છીએ, અમારે ત્યાં છે અમારા વિડિયો એડિટર, પ્રોપર વિડિયો એડિટર છે. હું બી છું વિડિયો એડિટર. મને બી આવડે છે. હું બી છું વિડિયો એડિટર. મને તો અમારા એક પૂર્વ એન્કર અથવા પૂર્વ રિપોર્ટર, પૂર્વ સહયોગી કહેતા હતા કે સાહેબ તમે એડિટર છો, વિડિયો એડિટર છો. તમારા બી સહયોગી છે. એટલે મૂળ વસ્તુ એ છે કે ઝેન્ઝીઓ ઉપર તમારે ફોકસ કરવું પડશે, કારણ કે ઝેન્ઝીઓ નેરેટિવ બદલી નાખે છે. અને એટલા માટે જ તમે જુઓ, એ નેરેટિવ ન બદલાય ઝેન્ઝીઓમાં. ભારતીય જનતા પાર્ટીની વાત ખ્યાલ આવી ગઈ કે જે રીતે આંદોલન મોટો થયો. ગુજરાતમાં તો કેવું છે, હિન્દુ મુસ્લિમ છે અને અહીંની પ્રજા હિન્દુ મુસ્લિમમાં રહે છે, એટલે એને અહીંયા તમે મોટી આંદોલનની અપેક્ષા ના રાખો. અને એટલા માટે તમે જુઓ કે 3 મહિનાથી આંદોલન ખેડૂતોનું ચાલે છે અને સરકારને કંઈ ફેર પડતું નથી, પેટનું પાણી હલતું નથી, એમને આંદોલન ચલાયા કરે. ગાંધી માર્ગે પ્રોબ્લેમ શું છે કે પોતાના ગામમાં આંદોલન કરવાથી કંઈ ના થાય. ના એવું નથી તમે કહો. જો ગાંધીનગર આવવું જ પડે એવું નથી. હજી બી હું તમને વાત કહું, પોતપોતાની માન્યતાઓ છે. જો ઉપવાસ આંદોલન અન્ના હજારે દિલ્હીમાં બેસીને કરે અને સરકાર બદલાઈ જાય, આપણે એવું માનીએ કે ભાઈ દિલ્હીમાં તમારે જેને આંદોલન કરવું પડે, આ કરવું પડે, એક હદ સુધી તમારી વાત સાચી છે. પણ મૂળ વસ્તુ એ છે કે આ સરકાર અંગ્રેજો કરતા બી ખરાબ છે એવું ખેડૂતો કહે છે. ગાંધીનગર આવવા દેતા નથી. આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું ટ્રેક્ટર આંદોલન આપણે જોયું, કેટલા ઉત્સાહ સાથે ખેડૂતો આવ્યા હતા અને પોલીસે એને શું કરી, જે બી એ લોકો પહોંચ્યા નહીં. ધારા 163 લગાવી દે છે, આઈપીસી પ્રમાણે 144 અને નવું બીએનએસ પ્રમાણે 163, સમજો, એ લગાવી દે છે. એ લોકો આવવા નથી દેતા ગાંધીનગર. જાણે ગાંધીનગરમાં ખેડૂતો ટ્રેક્ટર નહીં પણ ટેન્કર લઈને આવવા હોય, મોટા મિસાઇલ ટેન્કર લઈને આવવાની એવી બધી વાતો થાય છે. એટલે એ લોકોએ વિચાર કર્યું કે અમે પોતાની જગ્યાએ આંદોલન કરીશું, શાંતિપૂર્ણ આંદોલન કરીશું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. કારણ કે ગાંધીના માર્ગમાં બહુ મોટું તાકાત છે. તમને હિંમત, નૈતિક તાકાત બહુ જ જોઈએ. તમે તંત્રની સામે લડો છો તો તંત્રની સામે લડતા પહેલા તમારે પોતે સ્વચ્છ બનવું પડે, બરાબર છે? ગાંધીએ શીખવાડ્યું છે કે તમે પોતે સ્વચ્છ બનો, જેથી તંત્ર તમને આડું કંઈ કરી શકે નહીં. જો જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, જે વેપારીઓ મદદ કરતા હતા આંદોલન, સરકાર ત્યાં રેડ પાડે, સરકાર આ કરે પેલું કરે, એટલે તમે જ્યારે સરકાર સામે પડો તમે નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ. એટલે માટે એ આંદોલન ધીરે ધીરે પોતાની રીતે ચલાવી રહ્યા છે. એ લોકો પણ ગાંધીની જેમ લોકોને જાગૃતિ ફેલાઈ રહ્યા છે કે ભાઈ જો સરકાર તમારી વાત નહીં માને તો શું. નહીં તો 100 ગામોમાં, 100થી વધારે ગામોમાં બોર્ડ ના લાગી જાય કે ભાજપે વોટ માંગવા આવું નહીં. લોકોમાં એક નારાજગી છે. આંદોલન ખાલી ગાંધીનગર આવીને 100, 200, 500, 1000, 2000, 5000 કે 10,000 કે 50,000 આવીને હોબાળો થઈ જાય અને સરકારને ઝુકાઈ દે, એનાથી જરૂરી છે કે લોકો સ્વયંભૂ જાગે. લોકોને ખબર પડે મારા માટે સારું શું છે, ખોટું શું છે. લોકોને ખબર પડે કે ખાંડ જો 80 રૂપિયા થાય તો અબ્દુલના પરિવારને બી 80 રૂપિયા મળશે, અનિલના પરિવારને બી એટલા જ રૂપિયા મળશે, નીલોફરના પરિવારને બી 80 રૂપિયા મળશે, નિરાલીના પરિવારને બી 80 રૂપિયા મળશે. એ ખબર પડવી જોઈએ. પેટ્રોલ પણ એવી જ રીતે છે, મુસ્લિમને બી એટલા જ પરિવારમાં મળશે ને હિન્દુને બી એટલા જ પરિવારમાં મળશે. તમે મંદિરના નામે વોટ આપો કે ઠીક છે, તમારો આસ્થાનો ધર્મ હોઈ શકે છે, પણ તમે મસ્જિદ તોડીને કોઈને ધર્મનું અપમાન કરીને જો તમે કરવા જાઓ પોતાની વાહવાઈ કે અમે શ્રેષ્ઠ છીએ, તો એ ખોટું છે. એ હવે ધીરે ધીરે લોકોને સમજાવવા લાગ્યું છે. તમારી જમીન જઈ રહી છે, એ હકીકત છે. લોકો થાંભલા નાખી રહ્યા છે, હકીકત છે. ખેડૂતોને એ વાત હવે ધીરે ધીરે સમજાવવા લાગી છે અને ઉદ્યોગપતિઓના ભોગે તમારી જમીન સરકાર લઈ રહી છે. એવું નથી કે સરકાર પાસે એ વસ્તુ નથી. એટલે જે તમામ વસ્તુની વાતો છે કે નેરેટિવ કઈ રીતે બદલી શકાય. ભાજપને ચિંતા છે કે જો ગુજરાતમાં ઝેન્ઝીઓ જાગશે અથવા જો ભાજપ
માં જો નેરેટિવ ગુજરાતમાં એક વખત બદલાઈ ગયું તો ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં બી જતા વાર લાગશે ને. હા, તમે કેન્દ્રમાં જતા રહો, પણ અત્યારે 22 રાજ્યો છે ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં 22 રાજ્યો, એક બે રાજ્યો નહીં, કેટલા? 22 રાજ્યો. છતાં પણ ભારતીય જનતા પાર્ટીને ડર લાગ્યો છે. તમે સમજો છો કોનો? યુવાનોનો. કારણ કે એને સોશિયલ મીડિયા પર ઘરમાં બેસીને આંગળીના ટેરવે મોદી સાહેબની, અમિતભાઈ સાહેબની, બધાની કહેવાય ને કે ટીઆરપી ડાઉન કરી દીધી અને એમને જાતે ફ્રેન્ડ સાઇન કેવું પડે, એટલે આ ચિંતા છે. દર રવિવારે રીલ્સ બનાવી. હા, દર રવિવારે રીલ્સ બનાવવી પડે. મન કી બાતમાં હવે યુવાનોને કોઈ પણ કરો. હવે જો બધા મંત્રીઓ જો યુવાનો માટે આમ કરશું, યુવાનો માટે એમ કરીશું, આવી એટલે પણ એજ્યુકેશન માટે તમે યુવાનો માટે ખાલી એજ્યુકેશન કરો, એના માટે રોજગારીની વ્યવસ્થા કરો ને, એ તો ઇનફ છે. બાકી તો લોકો હા, બાકી તો કરી લેશે. પણ એના સિવાય તમે ઝંડા યાત્રા કરો, એના સિવાય તમે હર ઘર યાત્રા કરો, એના સિવાય તમે આલતુ ફાલતુ યાત્રા કરો, એ બધી વસ્તુઓ તમે કરો છો. કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીનું જોયું કે 100 ધજા ચડાવવા અમે જઈએ છીએ, એના માટે લોકો ભીડ કરીને લઈને જાય. એટલે ભાઈ, લોકોને ધજા ચડાવવાની જરૂર નથી. આસ્થા છે મનમાં. ભગવાન કૃષ્ણે કીધું છે કે બધાના મનમાં છું, તમે અંદર ઉતરીને ઝાંકો તો હું તમને મળી જઈશ. તમે આડંબર ના કરો, ધર્મનો તમે આડંબર ના કરો, અને ધર્મના નામે તમે સત્તા ના લો. પણ તમે જુઓ, આ આંદોલન ચાલે છે, કેટલાક સંતો છે જે જાય છે, કેટલાક ને બહુ ઓછા. હા, એટલે બહુ ઓછા, એકાદ બે. હા, અને એક ઋષિ ભારતી બાપુ ચારે બાજુ દેખાય છે જતા. બાકી કોઈ આવતું નથી. પણ મૂળ સવાલ એ છે કે ગભરાયેલી છે. અને બીજી વસ્તુ તમે જુઓ, કોંગ્રેસની હાલત કેવી છે? કોંગ્રેસની હાલત ખરાબ છે. એ છાત્રોનું ગુંજ ને અલગ અલગ કાર્યક્રમો કરે છે ને આવે છે કે ભાઈ એ લોકોએ ખબર સંગઠન સૃજન કરીને કાર્યક્રમ રાખેલું થોડા સમય પહેલા, એ બી ફ્લોપ ગયું. એની અંદર બી કોઈ નવી વસ્તુ જોડી ના શક્યા, લોકો યુવાનોને જોડી ના શક્યા. હવે સમાચાર આવે છે કે ભાઈ 7-8 જિલ્લાઓમાંથી અમે હટાવીશું, 7 નહીં 9 કે 10 જિલ્લા પ્રમુખોને હકાલપટ્ટી કરવામાં આવશે. પણ સવાલ એ છે કે અમિત ચાવડામાં શું એ ગટ્સ છે? સવાલ એ બી થાય છે ને. મેઇન પ્રમુખ, એના વિરુદ્ધમાં તમે જુઓ લોકો બોલે છે, એના વિરુદ્ધમાં જૂથબાદી થાય છે. તો સ્વાભાવિક છે, જો સંગઠન બરાબર ના ચાલતું હોય તો સંગઠનના પ્રમુખે લાગે કે જો મારાથી સંગઠન ના ચાલતું હોય, મેં રાજીનામું આપીને હું જે સંગઠન માટે કામ કરી શકું એ કરવું જોઈએ. પણ ગુજરાતમાં રાજીનામાની સિસ્ટમ નથી આવી. ના, ગુજરાતમાં તો આપે છે, એવું નહીં. જ્યારે ઇલેક્શનમાં હારે છે ને ત્યારે દેખાડવા મળે. જેમ કે આની પહેલા તમે જુઓ, ભરતસિંહ સોલંકી હતા, એમને પણ રાજીનામું આપ્યું હતું. એના પછી શક્તિસિંહ ગોહિલ હતા, એમને પણ રાજીનામું આપ્યું. આપે, સરકાર લઈ લે. એ નહીં આપે, કારણ કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો વિકલ્પ છે એવું નથી. તમારી પાસે શક્તિસિંહ એક વિકલ્પ છે, કારણ કે હવે શક્તિસિંહ રાજ્યસભામાંથી ફ્રી થઈ ગયા, ત્યારે તો રાજ્યસભામાં ધ્યાન નહોતા આપી શકતા. તમારી પાસે ગેનીબેન ઠાકોર છે વિકલ્પ. જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ બધા જૂના જોગી છે, આ છે, તો કોઈ નવાને આપો ને ચાન્સ. પણ ગેનીબેને તો પોતાને પ્રૂવ કર્યા છે ને. સમાજ થકી એમને પ્રૂવ કર્યા છે, મહિલા થકી એમને પ્રૂવ કર્યા છે, સારા નેતા તરીકે એમને પ્રૂવ કર્યા છે. પણ જો તમને એવું લાગે તો કોઈ નવા યુવાનોને ચાન્સ આપો કે ભાઈ તમે યુવાન તરીકે, અમે જે વયોવૃદ્ધ નેતાઓ છીએ અથવા જે અનુભવી નેતાઓ છે, એ અમે યુવાનોને મદદ કરીશું, માર્ગદર્શન આપીશું. પણ મૂળ વસ્તુ એ છે કે કોઈને ખુરશી, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે ત્રાહિત પક્ષમાં, કોઈને ખુરશી છોડવી ગમતી નથી, પક્ષનું જે પણ થાય. પણ મૂળ વસ્તુ હજુ બી કહી દઉં કે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, બધાનું ફોકસ અત્યારે ઝેન્ઝી ઉપર છે. રાહુલ ગાંધી તમે જો પોપ્યુલર થયા છે, એને મહેનત કરી છે ને, એને જો એને પોતાને પ્રૂવ કર્યા છે. યાદ રાખો, અહીંયા ભૂપેન્દ્ર પટેલે પોતાને પ્રૂવ નથી કર્યા. અહીં હર્ષભાઈએ પોતાને સાબિત નથી કર્યા. તમે સમજો, મૂળ વસ્તુ એ છે કે જે નેતાઓ પોતાને પ્રૂવ કરે એ લોકોને અધિકાર છે બોલવાનું, ઝઘડવાનું, સમાજને દિશા દેખાડવા માટે. પણ જે લોકોએ સાબિત જ ના કર્યું હોય, એ લોકો શું રોડ મેપ બનાવે તમારા માટે, મારા માટે? અને અહીંયાના નેતાઓ પાસે શું રોડ મેપ છે યુવાનો માટે? આપણે પૂછીએ તો એમને તો મોદી સાહેબની કૃપા દ્રષ્ટિ થાય તો ટિકિટ મળે. એ તો બધાને એવું જ કે છે કે મોદી સાહેબ સવારે આવીને મોદી ચાલીસા, મોદી ચાલીસા, મોદી ચાલીસા. ભારતીય જનતા પાર્ટી અને આરએસએસમાં, હા, હું તમને કહું, હજુ બી આરએસએસ નો એક વર્ગ છે જે માને છે કે આ ખોટું થઈ રહ્યું છે, કોઈ એક વ્યક્તિને આધીન તમામ વસ્તુ ન થવી જોઈએ. કાલથી સમજો મોદી સાહેબ છે, કોઈ અમરપટ્ટું લઈને આવ્યો નથી,
અને એમનું મૃત્યુ થાય અને એ ભાઈ પોતાની ઉંમર જીવે તો કોઈ 150, 150, 200 વર્ષ જીવે જ્યાર સુધી હોય, પણ એક વખત તો તમારું પોઈન્ટ આવશે, પછી શું થશે ભારતીય જનતા પાર્ટીનું? ભારતીય જનતા પાર્ટી ચહેરો ખતમ, નથી એમની પાસે. કોઈ બીજો ચહેરો નથી. કોઈ ઝેન્ઝી અત્યારે દોડ જેનજી એટલે ભાઈ 12 વર્ષથી તો ત્યારથી શું કરતા હતા ઝેન્ઝી માટે? અને તમારી પાર્ટીમાં સૌથી મોટી પાર્ટીમાં એક જેન્ઝી છે. મારી પાર્ટી નથી, ભારતીય જનતા તમારી પાર્ટી. ભાજપની. તમે ભગવો પહેરીને આવ્યા ને એટલે. નહીં, ભગવો તો વીરતાની નિશાની છે. પણ આ લોકોએ ભગવાનને બદનામ કરી આ ભગવાનની નિશાની છે, સંતોની નિશાની છે, અને ભગવો વ્યક્તિ એટલે સાધુતાની નિશાની છે. પણ આ લોકોએ બદનામ કરી નાખ્યો છે ભગવા મેં તો કલર. તમે મને શું કરો બદનામ કરો છો? તમારી પાર્ટી ભાજપની પાર્ટી. ભારતીય જનતા પાર્ટી. સર, બીજો સવાલ ચૈતર વસાવાને લઈને છે કે શું ચૈતર વસાવાનું ધારાસભ્યનું પદ જશે, કેમ કે એમની જામીનની અરજી તો નામંજૂર થઈ ગઈ છે. જો હવે ચૈતર વસાવા પાસે હું તમને વાત કરું તો એક જ વિકલ્પ છે, હવે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ માન લો અરજી ફગાવી દે તો બધા રસ્તા બંધ, તો બધા રસ્તા બંધ, પછી તમારે જેલ જવું જ પડે, જેલમાં રહેવું જ. તમારે જેલ જવું પડે ને. એમાં બી કેવું છે, એક વખત અરજી ફગાવી દે એટલે બધા રિવ્યુ પિટિશન તમે નાખી શકો છો, એવું છે, હજુ ઓપ્શન છે એમની પાસે. પણ જો પહેલા તાત્કાલિક અરજી અત્યારે નાખે, બે વસ્તુ કરાવવી પડે. એક તો એમનું જે સજા છે એને રોક લગાવવી પડે, અને બીજું જામીન કરાવવા પડે. પછી સજા ઉપર રોક થાય તો આ તમામ વસ્તુઓ થાય. બરાબર, સજા પર તમારે રોક લગાવવી પડે. સજા સમજો તમારી રોક આવી ગઈ પછી તમારે જામીન બી કરાવવા પડે, જેલમાંથી બી બહાર નીકળે, કારણ કે જેલની બહાર છે, બહાર નીકળવું પડે ને જેલમાં. એટલે આ બે વસ્તુ એમને કરવી પડે. જો આપણે એવું માનીને ચાલીએ કે સુપ્રીમ કોર્ટમાં ગયા અને બંને વસ્તુ એમની માન્ય રાખી, સજા ઉપર રોક અને જામીન, તો એ બહાર આવી શકશે. પણ જો એ બંને વસ્તુ ના થઈ સુપ્રીમ કોર્ટની અંદર, આ બંને વસ્તુ ના થઈ સુપ્રીમ કોર્ટની અંદર, અથવા બંનેમાંથી એક થઈ, સજા ઉપર રોક પણ જામીન નહીં, તો પણ શું ફાયદો? તો બી જેલમાં એમને રહેવાનું છે. સજા ઉપર રોક આવે તો ઓટોમેટિક જામીન મળી જાય, એવું આપણે માનીને ચાલીએ. એટલે મૂળ વસ્તુ એ છે કે સુપ્રીમ કોર્ટ સિવાય બીજો રસ્તો નથી. પણ ઇન બિટવીન હવે શું થાય? શું ભારતીય જનતા પાર્ટી અથવા જે ધારાસભ્ય આપણા છે વિધાનસભાના અધ્યક્ષ, એમનું શંકર ચૌધરી રદ કરશે? તો જવાબ છે અમિતભાઈ શાહ. અમિતભાઈ શાહના ત્યાંથી ઇશારો થશે કે રદ કરી દો, તો થશે. અને જો થાય કે ના, હજુ રાહ જુઓ. કેમ? કારણ કે સરકાર બી એ પક્ષમાં નથી કે જો આ તમે સભ્યપદ રદ કરો તો તમે 6 મહિનામાં તમારી ચૂંટણી કરાવવી પડે, કોઈ પણ રીતે કરાવવી પડે. 6 મહિના ખાલી રખાઈ શકાય નહીં. સરકાર ઈચ્છે છે કે કોઈ પણ ચૂંટણી પંચનું એવું આંટીઘૂંટી લાવીને આ સમગ્ર વસ્તુ એમને જવા, જેથી નીલ રાખી શકાય એ આખી જગ્યાને. અને એનો જે ખાલીપોનો ઉપયોગ છે જે ત્યાં ગાયબ રહે, તો એનો ફાયદો શું? તો ત્યાં તમે બાકી જે આદિવાસી નેતાઓ છે, જેમ કે મનસુખ વસાવા કે બીજા નેતાઓ, એમને એક્ટિવ રાખીને એમની જગ્યા પૂરી કરી શકાય. પણ હું તમને કહું, એક વખત હું ત્યાં ગયો છું સાગબારા આદિવાસી વિસ્તારોમાં. આદિવાસી વિસ્તારોમાં અમે હંમેશા કહું છું કે બહુ મોટા નેતા તરીકે, બહુ મોટા ગજાના નેતા તરીકે એમને લાભ અપાય છે. એ જેલમાં રહે ના રહે, એ ફાયદો થશે એનાથી ના થશે, પણ મોટો ફાયદો તરીકે જેલમાં રહેવાથી થઈ રહી છે. આમ આદમી પાર્ટીને જે ફાયદો થઈ રહ્યો છે કે લોકલ નેતા જે મોટા, ઓટોમેટિક એ રાષ્ટ્રીય નેતા ધીરે ધીરે બનતા જઈ રહ્યા છે. પણ વર્ષા વસાવા કે શકુંતલા વસાવા લડી શકે ને પત્નીમાંથી? જો એમનું કન્ટિન્યુ થાય તો હજુ બી હું તમને કહી દઉં, રાહ જોવાઈ રહી છે કે ભાઈ જો એમનું સુપ્રીમ કોર્ટ કેન્સલ રાખે જામીન અને આ તમામ વસ્તુ, તો એમનું રદ કરવું પડે કોઈ પણ રીતે. પણ ભારતીય જનતા પાર્ટી પણ રદ કરી, જો અહીંયાથી રદ કરે એટલે સીધું ભારતીય જનતા પાર્ટી ઉપર તમામ આરોપો ચાલુ થશે, આવી જાય કે બીજો પછી તો આખો આદિવાસી સમાજ અગેન્સ્ટમાં જતો. 27 સીટો છે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓની. કેટલી સીટો? 27. 12 સીટો એવી છે જ્યાં આદિવાસીઓનો પ્રભાવ છે. એટલે 27 અને 39 સીટોની આસપાસ જે છે તમારી પાસે ભારતીય જનતા પાર્ટી. આપણે એવું માની લઈએ જો 40માંથી 20 સીટો પર બી તમને નુકસાન થાય તો જો તમારો ફરીથી 150+ 160નું જે તમારું સપનું છે, અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય આવ્યા હતા તેમને કીધું આ વખતે 60 65 સીટો જીતવાની છે, તો એ સપનું ક્યાં જાય તમારું? સીધા જ નીચે આવી જાય. એટલે ક્રુશિયલ છે. એટલા માટે એ લોકો નથી કરી રહ્યા. એટલા માટે ભારતીય જનતા પાર્ટી બી રહી છે કે જો આપણે અહીંયાથી રદ કરીએ એમનું ધારાસભ્ય પદ, તો સીધું ભારતીય જનતા પાર્ટી પર તમામ દોષનો ટોપલો આવી જાય કે આ લોકોએ કરાવ્યું છે. એટલા માટે ટેકનિકલી એ લોકો રમી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ કે પછી આપણે કરીશું તો વાંધો નહીં. પણ મને હજુ બી તમને કહી દઉં, હજુ બી
નથી લાગતું કે એમનું લોકો કહી રહ્યા છે કે ભાઈ સરકાર હજુ ઈચ્છે એટલે વિધાનસભા જે છે વિધાનસભા અધ્યક્ષ હજુ ઈચ્છે તો રદ કરી શકે છે. એ તો જે દિવસે એમને લાગુ કર્યું સજા તમને કહું એ દિવસે જ રદ કરી શક્યા હો. રાહુલ ગાંધીમાં થઈ ચૂક્યું છે. ભાઈ રાહુલ ગાંધી ઉદાહરણ છે ને, તમે કરો ફટસીન થઈ ગયું કે નહીં થઈ ગયું? તો આમાં કેમ નહીં? એમને ખબર છે કે જો આદિવાસી વિસ્તારોમાં 20, 25, 30 સીટો જો એક નર્મદા આવી શકતી હોય ખાલી એમના આરોપોમાં કરવાથી, તો પછી જો એ જેલમાં રહે તો કેટલું નુકસાન કરશે. એટલે ડરી રહી છે સરકાર. હું તમને કહું ને, ભારતીય જનતા પાર્ટી ડરપોક સરકાર છે. અને પેજ કેટલી વાર બેન કર્યા, મને રીલ્સો બેન કરી દીધી. ડરપોક સરકાર છે એટલું જ નહીં, મેં ના કીધું કે એ બીવે છે, અથવા તમે એને પોલિટિક્સ કહી શકો છો, એને તમે કૂટનીતિ ના આને તમે બીજી ભાષામાં કૂટનીતિ કહો, રાજનીતિ નહીં, કૂટનીતિ. કે ભાઈ થોડું લંબાવે એટલે એવું. ત્યાં ભારતીય જનતા પાર્ટી લોકો એવું બી કહી શકે ને, લાભ લઈ શકે. જો જ્યાં સુધી સુપ્રીમે ના કહ્યું ત્યાં સુધી અમે ચાલુ જ રાખ્યું ને, અમે ક્યાં ઉડાડી દીધું? અમારા માટે તો સોફ્ટ કોર્નર છે જ ને. એક ફાયદો એવું લઈ શકે ને, કૂટનીતિ કહેવાય બીજી ભાષામાં. પણ આ કૂટનીતિ નિષ્ફળ થઈ રહી છે, એક વાત હકીકત છે. મોદીજીને આવવું પડે ત્યાં, મોદીજીને આવવું પડે. અમિતભાઈ ગયા હતા, હર્ષસંઘવી ગયા હતા, ભૂપેન્દ્રભાઈ ગયા હતા. ત્યાં આખું ગણપત વસાવાને ત્યાં આખી પ્રભારી સોંપી દેવામાં આવ્યું હતું, તોય મેળ પડ્યો નહીં. એનો મતલબ તમે સમજી શકો કે આમ આદમી પાર્ટી તો ઠીક છે, પણ ચૈતર વસાવા કેટલા મજબૂત છે. એના કારણે આમ આદમી પાર્ટી ત્યાં કેવી રીતે કામ કરી રહી છે, મજબૂતી થઈ રહી છે. એની ટીમ તમે 500 માંથી 400 સીટો ત્યાં જીત્યા હતા. બહુ મોટી વસ્તુ કહેવાય. એકલા હતી. બાકી આમ આદમી પાર્ટી પાસે બી ચૈતર વસાવાના સિવાય કોઈ ઓપ્શન નથી. જો આદિવાસી વિસ્તારમાંથી આ ચૈતર વસાવા જાય તો આમ આદમી પાર્ટી ઝીરો. કેમ? નિરંજન વસાવા એમની ટીમના, રાધિકા વસાવા જે બી ત્યાં આદિવાસી નેતાઓ છે બધા એમની ટીમના લોકો. ચૈતર વસાવા ત્યાં નિરંજન વસાવા. એક્ઝેક્ટલી એની ટીમ છે. જનરલી એવું જ હોય. પોલિટિક્સ ના નેટવર્કિંગ નું કામ છે. એક વાર જેમ કે મલ્ટીલો માર્કેટિંગ હોય છે, તમે એની નીચે 2 જોડો, 2 ની નીચે 2 જોડો, 1 નીચે 2 જોડો, એવી રીતે નેટવર્કિંગ છે. એક ટીમ તૂટે એટલે આખી ટીમ તૂટી જાય. પોલિટિક્સ આવી રીતે, કારણ કે ત્યાં આખી ટીમ ઉપર કામ થાય છે, એકબીજાને મદદ કરવાની ભાવના. કારણ કે રાત્રે જો હું તમને કહી દઉં, રાત્રે કોઈ મોટા નેતા ત્યાં આદિવાસી વિસ્તારમાં નથી જવાના, ત્યાં લોકલ નેતા જવાના છે. આ વ્યવહારિક વાત હું તમને કહું છું જે છે પોલિટિક્સની. એટલે મને લાગે છે કે જે ચાણક્યની કૂટનીતિ છે ને, જો સુપ્રીમ કોર્ટમાં ગયા પછી, કારણ કે મને ખબર છે કે હાઈકોર્ટે રાહુલ ગાંધીને પણ એવું જ કીધું છે, ટિપ્પણીઓ કરી હતી, તમે આમાં ટિપ્પણી કરો છો, આમ પણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે ચંદ્રચૂડ હતા, સુપ્રીમ કોર્ટે એમને જામીન આપી દીધા અને બધું સ્ટે આપી દીધું એમના કોર્ટ ઉપર, એમના સજા ઉપર. તો સ્વાભાવિક છે આમાં પણ સંભાવના છે, કેમ નથી સંભાવના? અને દરેક દેશના નાગરિકને, એ તો ધારાસભ્ય છે, એને પણ અધિકાર છે ભાઈ સુપ્રીમ કોર્ટમાં જાય. જો તમે પેલું એક જે મહિલા રેસલર હતા એના ઉપર આરોપ લગાવવાનો, બ્રિજભૂષણ શરણસિંહ, એને જો અધિકાર છે કોર્ટો એને બરી કરી દેતી હોય પુરાવાના અભાવે, તો પછી આમને પણ અધિકાર છે કે ત્યાં જઈને સુપ્રીમ કોર્ટમાં પોતાની વાત કરે. એટલે તમામ લોકોને અધિકાર છે. હજુ હોપ આમ આદમી પાર્ટીએ છોડી નથી. એટલા માટે જ કેજરીવાલ અહીંયા આવ્યા હતા ને આખી વાત રણનીતિ જે પણ ઘડવાની હશે એ ઘડાઈ હશે. કાલે જ મેં જે પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાન ગઢવી એમની સાથે વાત કરી, એમને કીધું કે અમારી પાસે પ્લાન બી છે. હવે પ્લાન બી શું છે મને ખબર નહીં, બીજેપી છે શું છે, આઈ ડોન્ટ નો. પ્લાન બી બીજેપી એટલે હું કહું છું જસ્ટ પ્લાન બી કંઈ પણ હોઈ શકે, સમજો. પ્લાન બી આંદોલન હોઈ શકે, પ્લાન બી આંદોલન હોઈ શકે, ડોર ટુ ડોર કેમ્પેન હોઈ શકે, સહી કેમ્પેન હોઈ શકે, રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું હોઈ શકે, રસ્તા ઉપર ચક્કા જામ કરવાનું હોઈ શકે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન હોઈ શકે, ગાંધીનગરને ઘેરી લેવાનું આંદોલન હોઈ શકે છે, જંતર મંતર ઉપર જવાનું આંદોલન હોઈ શકે, કોઈ બી હોઈ શકે. પણ એમને ઇનડાયરેક્ટલી કીધું કે અમારી પાસે પ્લાન બી રેડી છે. જી સર, છેલ્લો સવાલ છે કે હવે તો મચ્છી માર્કેટનું નામ બી મોદીજીના નામ પરથી રાખે છે, નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ. હા, એટલે પણ ફિશ ને ગુજરાતીમાં શું કહેવાય? મચ્છી કહેવાય. તો નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ કહો કે નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ, શું ફેર? તમને કહું, ભારતીય જનતા પાર્ટી અને સર લોકોને શેમ કરે છે, અગર કોઈ નોનવેજ ખાતું હોય તો એ લોકો કહે તો સનાતન વિરોધી, હિન્દુ વિરોધી. સર તમે મચ્છી માર્કેટના નામ પરથી પીએમ મોદીના નામ રાખી દો છો. જો એમાં કેવું હોય, આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં, ચા કરતા કેટલી ગરમ. આ કેટલીઓનું કામ છે, ચાનું કામ. ચા તો બિચારી દિલ્હી છે, એ તો ખીચડી ખાય છે. તમે વિચાર કરો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખીચડી ખાય છે, સાદું ખીચડી ને સાદી રોટલી, આ બધું ખાય છે. એમાં જીવનનું તમે ડાયટ વાંચો તો એવું છે સામાન્ય સાદું. હવે એમને મોદી સાથે તમે મચ્છીને જોડો, મછલી,
હા, મોદી સાથે મચ્છી જોડો, કેવું લાગે તમને? પણ આ કેવું છે, ભૂખ છે. નરેન્દ્ર મોદી મટન માર્કેટ આવશે. હા, આવી જશે. નરેન્દ્ર મોદી મટન માર્કેટ, નરેન્દ્ર મોદી ચિકન માર્કેટ, પછી પેલું નરેન્દ્ર મોદી પાંજરાપોળ, ઝીંગા માર્કેટ. ઘટના કેમ કહું છું તમને? કહું, હું 2006-07 ની તમને ઘટના કહું. હું દિવ્ય ભાસ્કરમાં જોબ કરતો. એ દરમિયાન આપણા આરોગ્ય મંત્રી હતા 5 કે 6 માં આરોગ્ય મંત્રી હતા ભૂષણ ભટ્ટના ફાધર, ભટ્ટ સાહેબ હતા, નામ ભૂલી ગયો છું, એ હતા. હવે એ સમય દરમિયાન આખું કેમ્પેન ચાલ્યું, હમ દો હમારે દો, ના તે બધું, અને કોન્ડોમનું આવતું હતું. કોન્ડોમનું એડ આવતી હતી સરકારી. એક તરફ એ મંત્રીનો ફોટો, એક તરફ મોદી સાહેબનો ફોટો કોન્ડોમ ઉપર. વિચાર કરો. અને પછી જયારે નેશનલ ન્યૂઝ બન્યો ને ત્યારે તાત્કાલિક બધું કોન્ડોમને ડિસ્ટ્રોય કર્યું, હટાવ્યું, પેકેટ ઉપર ફોટો હટાવ્યું. એટલે આટલી ભૂખ છે દરેક જગ્યાએ. હા, એટલે સ્વાભાવિક છે. તો એમના જે ભક્તો છે કે એમના જે સમર્થકો છે, એમને એવું જ લાગે ને કે સાહેબ ફોટો નામથી જોઈએ છીએ તો મોદી મચ્છી માર્કેટ. આ તો સારું થયું, એ લોકો સારું લખ્યું, ફિશ માર્કેટ. મોદી મચ્છી માર્કેટ લખી નાખ્યું હોત તો હું તો એવું જ કરું, મોદી મચ્છી માર્કેટ. મોદી સાહેબના મંદિરો બની રહ્યા છે, બધું થાય, ભાઈ મહાન છે. પણ શું કરશો તમે? મૂર્ખાઓ આપણી વચ્ચે જ હોય છે. એનો અલગ ને ગામો હોતા નથી. અત્યારે વિવાદ થયો. હા, ગાંડાઓનો ગામ ના હોય, આપણી વચ્ચે જ હોય, એમાં કઈ સિંગડા ના હોય. એક દાદા બોલ્યા હતા કે એક ગામ હોય ને ત્યાં એક એવું હોય જ, ગાંડો માણસ હોય જ. એટલે એવી વાત છે નિરાલી. કુલ મળીને વાત એટલી જ છે કે કંઈ પણ થઈ શકે છે આપણા દેશમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કંઈ પણ થઈ શકે છે. અને તમે બધું જ માફ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે કંઈ પણ કરો તો બધું જ માફ છે. કેમ? અરે ભગવાનના નામે તમે કરી રહ્યા છો. જી સર. એટલા માટે. પણ આ અધોગતિ તરફ છે આપણી, એ વાત તમે સમજો. આ બધી વસ્તુ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી માટે હાસ્યાસ્પદ અને અધોગતિ જેવી છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ધન્યવાદ.